ખેરાલુની તપોવન ઇન્ટરનેશનલ સ્કૂલમાં મોટો વિસ્ફોટ, 58 લાખ રૂપિયાની ઉચાપત અને હુમલાની પોલીસ ફરિયાદ. મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકામાં આવેલી પ્રતિષ્ઠિત તપોવન ઇન્ટરનેશનલ સ્કૂલ અત્યારે વિવાદોના વમળમાં ફસાઈ છે. ભાગીદારીમાં ચાલી રહેલી આ શૈક્ષણિક સંસ્થામાં લાખો રૂપિયાની ઉચાપત, છેતરપિંડી અને મારામારીના ગંભીર આક્ષેપો સાથે ખેરાલુ પોલીસ મથકે ફરિયાદ નોંધાતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. વિજાપુર તાલુકાના કોટ ગામના રહેવાસી 68 વર્ષીય પટેલ ડાહ્યાભાઈ પૂંજીરામ દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદ મુજબ વર્ષ 2016માં તેમના પુત્ર જગદીશકુમાર અને દેસાઈ ઉમંગ પ્રવીણભાઈએ 50-50% ભાગીદારીમાં શ્રી જ્ઞાનદીપ ટ્રસ્ટ હેઠળ આ શાળા શરૂ કરી હતી. જો કે છેલ્લા કેટલાક સમયથી વહીવટમાં ગેરરીતિઓ જણાતા મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો છે. છેલ્લા 3 વર્ષમાં શાળાના નફા અને લોન પેટે અંદાજે 58.10 લાખ રૂપિયાની રકમની ઉચાપત કરવામાં આવી હોવાનો આરોપ છે. વાલીઓ પાસેથી વસૂલવામાં આવતી મસમોટી ફી શાળાના સત્તાવાર ખાતામાં જમા કરાવવાને બદલે વ્યક્તિગત બેંક ખાતાઓમાં ટ્રાન્સફર કરવામાં આવી હતી. રોકડમાં લેવાયેલી રકમનો કોઈ રેકોર્ડ હિસાબી ચોપડે નોંધવામાં આવ્યો નથી. અન્ય ભાગીદારની મંજૂરી લીધા વિના સંસ્થાના ફંડમાંથી નવી બિલ્ડિંગનું નિર્માણ કાર્ય શરૂ કરી દેવાયું છે. જ્યારે ડાહ્યાભાઈએ હિસાબ માંગ્યો ત્યારે દેસાઈ ઉમંગ અને તેમના સંબંધીઓ દ્વારા તેમના પર હુમલો કરવામાં આવ્યો હોવાનો દાવો કરાયો છે, જેના વિડીયો પુરાવા પણ પોલીસને સોંપવામાં આવ્યા છે. 21 માર્ચના રોજ યોજાનાર એન્યુઅલ ફંક્શન ગેરકાયદેસર છે. ફરિયાદીએ આ કાર્યક્રમ સામે પણ વિરોધ નોંધાવ્યો છે અને તેને સંસ્થાના નિયમો વિરુદ્ધ. શું નામ? મારું નામ પટેલ જગદીશ કુમાર ડાહ્યાભાઈ, અહીંયા આગળ ખેરાલુમાં જયેશ પટેલ તરીકે ઓળખાવું છું. શું ઘટના બની છે, કઈ બાબતને લઈને નિવેદન આપવા માંગી રહ્યા છો? મારી જોડે એક ગંભીર ઘટના બની છે, જેની અંદર મારી સાથે અને મારા પિતાશ્રી સાથે તપોવન સ્કૂલના સંચાલકો છે એમના દ્વારા છેતરપિંડી, વિશ્વાસઘાત, પછી મારામારી, જાનથી મારી નાખવાની ધમકી, હુમલો અને મોટા પાયે ઉચાપતનો મામલો થયો છે મારી સાથે. કઈ બાબતની ઉચાપત છે અને કઈ બાબતને લઈને આપની સાથે મારામારી કરવામાં આવી છે? ઉચાપતની અંદર તો જે સંસ્થા 2016 થી તપોવન ઇન્ટરનેશનલ સ્કૂલ ખેરાલુ જે 2016 થી સંસ્થા ચાલી રહી છે, જેમાં અમે બંને 50% ના ભાગીદાર છીએ અને હાલ પણ અમે 50% ના ભાગીદાર છીએ. તો અમારી સાથે અમારે જે હિસાબ લેવાનો નીકળે છે, શરૂઆતની અંદર અમે મૂડી રોકાણ કર્યું લગભગ 7-1 લાખ જેટલું. એના પછી જ્યારે સંસ્થાને જરૂર પડી ત્યારે મારા પિતાશ્રી દ્વારા ઓનલાઈન બેંક દ્વારા સ્કૂલના બેંક એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરવામાં આવ્યા છે લોન પેટે. એ લોન પેટે અમને પાછા આપતા નથી. આ મોટા પાયે લોન પેટે જે રકમ છે એ છેલ્લો જે અમારો સ્કૂલનો ઓડિટ રિપોર્ટ થયો છે તે મુજબ 31/3/2025 મુજબ અમારે એમની પાસેથી લગભગ આજની તારીખ સુધી ગણીએ તો લગભગ 31 લાખ રૂપિયા લેવાના નીકળે છે, લોન પેટે આપેલા છે. તે સિવાય અમે જે ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે એ ઇન્વેસ્ટમેન્ટની રકમ અને એનું કંઈ વ્યાજ પણ અમને મળ્યું નથી. અત્યાર સુધી જે નફો થયો છે નફો પણ અમને મળ્યો નથી. ટૂંકમાં અમારી સાથે એક મોટા પાયે છેતરપિંડી અને વિશ્વાસઘાત થયો છે, જેના કારણે અમારું કુટુંબ, અમારો પરિવાર છેલ્લા 3 વર્ષથી આ બાબતને લઈને દુઃખી છે, જેના કારણે અમે બીજા કોઈને કહી પણ શકતા નથી અને થાકીને છેવટે અમારી જોડે બીજું કોઈ હથિયાર નથી, એટલા માટે થઈને અમે પોલીસ ફરિયાદ કરી છે. કોણ છે આ વ્યક્તિ જેને આપની જોડે ઉચાપત કરી છે અને એનો જવાબ શું છે, શું કહ્યું? મારી સાથે જે ઉચાપત કરી છે તે શ્રી જ્ઞાનદીપ ટ્રસ્ટના ભૂતપૂર્વ પ્રમુખ એટલે કે શ્રી પ્રવીણભાઈ દલજીભાઈ દેસાઈ અને એમના પુત્ર એટલે કે શ્રી ઉમંગભાઈ પ્રવીણભાઈ દેસાઈ દ્વારા મારી સાથે આ ઘોર અન્યાય થયો છે, જેમાં ગંભીર નાણાકીય ગેરરીતિ સામે આવી છે અને બીજા વાલીઓને સાથે પણ વધુ ફીનો મામલો પણ સાથે આવ્યો છે, જેના કારણે ખેરાલુના વાલીઓને પણ અન્યાય થયો છે, જે હું બિલકુલ એની સાથે અસહમત છું. તમે આ બાબતની પૈસાની તમારી જે લેવડ દેવડ છે તે બાબતની માગણી કરી? હા, અમે ઘણીવાર માગણી કરી. 2024 ની અંદર અમે માગણી કરવા માટે હું અને મારા પિતાશ્રી એમની સાથે ગયા. એમની કેમ્પસમાં સ્કૂલની અંદર ગયા ત્યારે જેવી અમે માગણી કરી તરત જ અમને એમના સંબંધી, એમના કાકાઓ દ્વારા અમારી સાથે ધોકાઓ લઈને અમને મારવા આવ્યા, જેનો વિડીયો પુરાવો મારી સાથે છે અને અમારી સાથે અમને ત્યાંથી તગેડી મૂકવામાં આવ્યા છે. અને એની સાથે જ્યારે પણ ફોનિક ચર્ચા થઈ
તેમાં પણ અમારે કંઈ લેવાનું નીકળતું નથી. અડધી બેન્ચીસો લઈને તમે જતા રહો, તમારે કંઈ લેવાનું નીકળતું નથી, એવા સ્પષ્ટ જવાબો મળ્યા છે, જેનું રેકોર્ડિંગ પણ મારી પાસે છે. આપ જે 50% પાર્ટનર હતા તે બાબતના કોઈ પુરાવા કાગળ કોઈ લેખ છે આપની? જી સર, 50% જે પુરાવો છે એમાં જે ભાગીદારી ડીડ થયેલું છે અમારી વચ્ચે, જે ડીડ આખું ડીડ મારી પાસે છે, અને જેની અંદર હું આજની તારીખે પણ 50% ભાગીદાર છું. અને મારે જે ભાગીદારની રીતે અને ભાગીદારી કરારની તમામ શરતોને અત્યારે જોવા જઈએ તો તમામ શરતોને એમને ભંગ કર્યો છે. ભાગીદારની જે અમે રૂલ્સ નક્કી કર્યો હતો કે આ જે સ્કૂલ જે ચાલી રહી છે એને પૂછ્યા વગર બીજી જગ્યાએ તમારે સંસ્થા લઈ જવી હોય તો તમારે અમારી પરમિશન લેવી પડશે, અમારી સંમતિ લેવી પડશે. અમારી સંમતિ લીધા વગર એવો પોતાના ખેતરમાં સંસ્થાનું નવું બિલ્ડિંગ બનાવી રહ્યા છે, જેમાં ઊંચા પદના નાણાંનો રકમનો ઉપયોગ કરવામાં આવ્યો છે, અને જે અમને બહુ દુઃખ થાય છે. એમની અંદર હવે 21 તારીખે નેક્સ્ટ 21મી માર્ચે તેઓ એન્યુઅલ ફંક્શન પણ કરવા જઈ રહ્યા છે. તો એની અંદર જે પત્રિકા છે, પત્રિકાની અંદર અમારું નામ પણ એમને કાઢી નાખ્યું છે. એટલે મતલબ કે ખોટી રીતે અમને કાઢવાનો પ્રયાસ કર્યો છે, અને છેતરપિંડી અમારી સાથે મોટા પાયે થઈ છે. આપે આ મામલે હવે શું કરી રહ્યા હતા? અમે થાકીને કંટાળીને છેવટે પોલીસ સ્ટેશને અમે ફરિયાદ રજૂ કરી છે. પોલીસ જે છે એની પ્રાઇમરી તપાસ કરી રહી છે, પરંતુ મને એવું લાગી રહ્યું છે કે પોલીસ આની અંદર FIR લેવા માટે વિલંબ કરી રહી છે. વિલંબનો મને કઈ વાંધો નથી, પણ મારી જે રકમ છે, ઊંચા પદની જે રકમ છે, એ રકમનો ઉપયોગ કરીને એન્યુઅલ ફંક્શનની અંદર એ રકમનો ઉપયોગ કરવાના છે. અને એની સાથે સાથે જે સ્કૂલનું બિલ્ડિંગ બની રહ્યું છે એ બિલ્ડિંગની અંદર પણ એ રકમનો ઉપયોગ થઈ રહ્યો છે, જેના કારણે મારો જે હિસ્સો છે એ હિસ્સાનો ઉપયોગ કરી અને પોતાના વ્યક્તિગત માટે તે ઉપયોગ કરી રહ્યા છે. એનું જેનું મને દુઃખ થાય છે. અને બીજું, જે પણ ફી લેવાની વાલીઓની બાકી છે એ પોતાના પર્સનલ એકાઉન્ટમાં નાખી રહ્યા છે. સ્કૂલના એકાઉન્ટમાં ફી છેલ્લા 1 વર્ષથી ફી આવી છે, એ કંઈ પણ નાખી નથી. રૂપિયા 48 લાખની અંદાજે જે ફી છે એ પોતાના પર્સનલ બેંક એકાઉન્ટમાં, સ્ટેટ બેંકમાં અને ICICI બેંકમાં નાખી દીધી છે. કેશ પણ ઘણી બધી લઈ લીધી છે, અને આ રીતે ઉછાપત ઘણી બધી કરી છે. જો પોલીસ દ્વારા એની તપાસ કરવામાં આવે, નામદાર કોર્ટ દ્વારા એની તપાસ કરવામાં આવશે, તો કદાચ હું માનું છું કે 58 લાખથી પણ વધારે ઉછાપતની રકમ બહાર આવી શકે છે. હવે મારી એક જ માંગ છે કે મને મારી સાથે જે અન્યાય થયો છે એને ન્યાય મળવો જોઈએ, અને મારા વાલીઓને પણ સાથે પણ જે અન્યાય થઈ રહ્યો છે અત્યારે હાલ 15,000ની જે સરકારની ફી નક્કી કરેલી છે એનાથી વધારે અમુક રકમ લેવાઈ રહી છે, તો વાલીઓ સાથે પણ ઘોર અન્યાય થઈ રહ્યો છે. હું ખેરાલુ તાલુકાના જે વાલીઓ છે એની સાથે ન્યાય ઈચ્છું છું, અને મારી સાથે પણ ન્યાય થાય એવી આશા રાખું છું. આ બાબતે આપે પોલીસ સ્ટેશને ફરિયાદ માટે અરજી કરી છે? હા, ફરિયાદ માટે મેં અરજી પણ કરી છે. જેટલા પણ બંને જણા જે ભાગીદાર છે, જે મારી સાથે અન્યાય કર્યો છે, એમને નોટિસ પણ મેં આપી છે. વકીલ દ્વારા નોટિસ પણ મોકલાવી છે. મારું જે ટ્રસ્ટ છે, શ્રી જ્ઞાનદીપ ટ્રસ્ટ, એના પ્રમુખ છે, મંત્રી છે, એમને પણ મેં નોટિસ મોકલી છે કે તાત્કાલિક આ બાબતે કાર્યવાહી કરવા આવે, અને આ જે ગંભીર નાણાકીય ગેરરીતિ છે એમાં તાત્કાલિક તપાસ કરવામાં આવે, અને જે તે જવાબદાર છે તેને ટ્રસ્ટી તરીકે દૂર કરવામાં આવે.